1 એપ્રિલ 2024 સોમવારના રોજ સવારે 11 વાગે મેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે મેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર.એન. ખાંટ તેમજ મેમદાવાદ પોલીસ સ્ટેશનના કર્મચારી પોલીસગણ દ્વારા પ્રોહિબિશન 138 એક્સિડન્ટ જેવા વિવિધ ગુનાઓની અંદર સંડોવાયેલા આરોપીઓને વારંવાર સમન્સ મોકલવા છતાં અને વારંવાર તેઓને જાણ કરવા છતાં પણ તેઓ હાજર ન થતા હતા, જેને લઈને આજે મેમદાવાદ પોલીસ દ્વારા સમગ્ર 24 કલાકની અંદર જ એક રાત અને સવાર પરોઢિયેથી લઈને 31 થી 35 જેટલા જે આ ગુનામાં સંડોવાયેલા છે તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। તેમાં 4 મહિલા અને 35 જેટલા પુરુષોને અહીં ઝડપીને મેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને જે બેલેબલ અને નોન બેલેબલ જેવા સમન્સ વારંવાર આપવા છતાં પણ હાજર ન થતા હતા તેઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આગળ પણ આ પ્રક્રિયા આજે ચાલુ રાખવામાં આવી છે। મેમદાવાદ પોલીસ સ્ટેશન દ્વારા પીઆઈ શ્રી આર.એન. ખાંટ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી। નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરાગ મહેતા। દ્રશ્યમાં જોઈ શકો છો મેમદાવાદ કોર્ટની અંદર આજ મેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર.એન. ખાંટ તેમજ મેમદાવાદ પોલીસ સ્ટેશનના કર્મચારી અને પોલીસ સ્ટાફ દ્વારા ભારે જહેમત કરીને આપ દ્રશ્યમાં જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર જે લોકોના બેલેબલ પણ વોરંટ છે અને અનબેલેબલ પણ વોરંટ છે અને તે લોકોને વારંવાર સમન્સ મોકલવા છતાં પોલીસ વારંવાર તેઓના ઘરે એમની દુકાન હોય કે વિસ્તાર હોય એમાં વારંવાર જવા છતાં પણ તે લોકો હાજર નહીં થવાને લઈને આજે મેમદાવાદ પોલીસ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી છે। સમગ્ર પૂરી રાત અને સવારે પરોઢિયેથી લઈને લોકોના ઘરે ઘરે જઈને જે તે વિસ્તારમાં રહેતા હોય ત્યાંથી જઈને આજે તે લોકોને ધરપકડ કરીને મેમદાવાદની આ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને તેઓના વોરંટને નીકળવાને લઈને આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે। આ મેમદાવાદ પોલીસ દ્વારા આ એક સુંદર કામગીરીનો દાખલો દેવામાં આવે છે। લગભગ 40 ઉપરના લોકોના જે લોકો વારંવાર રજૂઆત કરવા છતાં સમન્સ મોકલવા છતાં હાજર નહોતા થતા તે લોકોના આજે વોરંટ વાળાને પકડીને અત્યારે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વિરાગ મહેતા, મેમદાવાદ।